वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 26મી ડિસેમ્બર 2024 ગુરુવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી આપણે અંત્યનું 21મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. એના અંતિમ ભાગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને શક્ય હશે તો આજે આ વચનામૃતની આપણે સમાપ્તિ કરીશું. શ્રીજી મહારાજ આ વચનામૃતના અંતિમ ભાગમાં આ વચનામૃતનું જે ટાઇટલ છે એના ઉપર ભાર મૂકીને વાત કરે છે. સોનાના દોરાનું આ વચનામૃત છે. સોનાના દોરા જેવી ભક્તિ કરવી એટલે કે એકાંતિકી ભક્તિ કરવી. સોનાના દોરા જેવી ભક્તિ કરવી એટલે કે 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માની પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરવા. સોનાના દોરા જેવી ભક્તિ એટલે કે ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર અખંડ દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ, દિવ્ય બુદ્ધિ, નિર્દોષ બુદ્ધિ, અલૌકિક બુદ્ધિ, એક ક્ષણના માટે પણ જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એ પ્રગટ સ્વરૂપની અંદર આપણને મનુષ્ય ભાવ ન જ આવે. સોનાના દોરા જેવી ભક્તિ એટલે ગમે તેવા આપતકાળ આવે, દેશકાળ બદલાય, દેહમાં રોગ થઈ આવે, કરોડપતિમાંથી રોડપતિ થઈ જઈએ, ભીખ માગવાનો વારો આવે, અપમાન થાય, તિરસ્કાર થાય, હળદૂત થવાય, તો પણ આંબો તે આંબો અને લીમડો તે લીમડો, જેના નામની હું માળા કરું છું, પૂજા કરું છું, દર્શન કરું છું, આજ્ઞા પાળું છું, એ મારો ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી સર્વોપરી ભગવાન છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર એના સિવાય બીજો કોઈ પણ કરતા હરતા નથી. એ મારા ભગવાન, એ મારો આરાધ્ય દેવ સદા સાકાર છે, દિવ્ય છે, અલૌકિક છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે, મારા રક્ષક છે, મારા પોષક છે, મારા આધ્યાત્મિક માર્ગની અંદર ઉન્નતિ કરવાવાળા છે. સોનાના દોરા જેવી ભક્તિ એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજનું ભજન કરતા નાના મોટા ત્યાગી ગ્રહી ભાઈ કોઈનો પણ ક્યારેય પણ અભાવ ન આવે, અવગુણ ન આવે. દરેકને માથાના મુગટ મનાય, દરેકના ચરણની રજ લઈને માથે ચડાવવાનું મન થાય, દરેકના ગુણ ગાવાનું અને ગુણ સાંભળવાનું મન થાય.
અને દરેકનો ઉત્કર્ષ થાય, દરેકનું કલ્યાણ થાય એવી એક ભદ્ર ભાવના આપણા રોમ રોમમાં પ્રગટે તો સમજવું કે આપણી સોનાના દોરા જેવી ભક્તિ છે. શ્રીજી મહારાજના આ વચનામૃતના અંતિમ શબ્દો આપણે સાંભળીએ. જેમ સોનાનો દોરો કર્યો હોય તે 6 ઋતુમાં સરખો રહે, પણ ઉનાળે તાપે કરીને ઢીલો થાય નહીં, તેમ જેનો દ્રઢ સત્સંગ હોય તેને ગમે તેવા દુઃખ આવી પડે તથા ગમે તેટલું સત્સંગમાં અપમાન થાય, પણ તેનું કોઈ રીતે સત્સંગમાંથી મન પાછું હટે નહીં. એવા જે દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારે તો સગાવાલા છે અને તે જ અમારી નાત છે. અને આ દેહે કરીને પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે અને શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં પણ એવા વૈષ્ણવ ભેળું જ રહેવું છે, એમ અમારો નિશ્ચય છે. અને તમારે પણ એમ જ નિશ્ચય રાખ્યો જોઈએ. શા માટે? જે તમે સર્વે અમારે આશ્રિત થયા છો, માટે અમારે તમને હિતની વાત હોય તે કહી જોઈએ. અને મિત્ર પણ તેને જ જાણવો છે, પોતાના હિતની વાત હોય તે દુઃખ લગાડીને પણ કહે, એ જ મિત્રનું લક્ષણ છે, તે સમજી રાખજો. ભારે ભરખમ વાતો છે. કદાચ કોઈ કાચો પાકો હોય, જ્ઞાન દ્રષ્ટિ ન હોય, વિચારને પામ્યો ન હોય, મહિમાની દ્રષ્ટિ ન હોય, તો મહારાજના શબ્દો એને બહુ કઠણ લાગે. મહારાજે કહ્યું કે આવી રીતે જે વર્તે છે એ સત્સંગી વૈષ્ણવ છે, એ જ મારા સાચા સગા છે. એની સાથે જ મારે રહેવું છે. આ લોકમાં અને પરલોકમાં ભગવાનના ધામની અંદર પણ એના ભેળા જ રહેવું છે. ભગવાનના સાચા સગા એમના ભક્તો અને સંતો છે. એવું ન માનતા કે તમે પટેલ કુળમાં જન્મ લીધો અથવા તો લુહાણા કુળમાં જન્મ લીધો અને મહારાજ તો બ્રાહ્મણ છે તો પછી એમના કુળના આપણે કેમ થયા. મહારાજ આધ્યાત્મિક સગપણ બતાવે છે. આધ્યાત્મિક સંબંધ આપણો મહારાજની સાથેનો કેવો હોવો જોઈએ, ભગવાન અને ભક્તની વચ્ચેનો કેવો હોવો જોઈએ એ બતાવે છે. તમારે મારી સાથે સંબંધ રાખવો હોય ને તમે મારા સગાવાલા છો એવું તમને દ્રઢપણે મનાય ક્યારે? મહારાજે કહ્યું, સોનાના દોરા જેવા હરિભક્ત થાવ ત્યારે. અને આવી બધી વાતો મહારાજે કરીને છેલ્લે મહારાજે કહ્યું કે મિત્ર એને કહેવાય કે દુઃખ લગાડીને પણ હિતની વાત કરે. સગોવાલો એને જ કહી શકાય કે જે દુઃખ લગાડીને સાંભળનાર વ્યક્તિનું ભલું થાય, એના દોષો, સ્વભાવ, પ્રકૃતિ, અણસમજણ, ખામી બધી દૂર થઈ જાય અને ઉત્તમ કોટીનો ભક્ત બને, એકાંતિક ભક્ત બને, ભાગવત ધર્મ સિદ્ધ થાય એવો ભક્ત બને, એવી વાત કરવાવાળા હોય તે સાચા મિત્ર છે. જગતમાંથી તોડે ને ભગવાનમાં જોડે. દેહની સંબંધ, દેહ સાથેની પ્રીતિ તોડીને ભગવાન અને સંતની અંદર જોડી આપે. નિષ્ઠાની દ્રઢતા કરાવે, ધર્મની દ્રઢતા કરાવે, ઉપાસનાની દ્રઢતા કરાવે, સમજણની દ્રઢતા કરાવે, દાસત્વ ભાવની, દિવ્ય ભાવની, મહિમાની અને નિષ્ઠાની દ્રઢતા કરાવે. એ આપણા સાચા સગા છે. એ આપણા સાચા મિત્ર છે. અદ્ભુત વચનામૃત છે. ધર્મમાં પણ ભક્તિ સરખી મહાનતા આવે એની વાતો પણ મહારાજે કરી. મહારાજે પોતાના રસ, રૂચિ, અભિપ્રાય, ગમો અણગમો પણ આ વચનામૃતમાં બતાવ્યા. મહારાજે કહ્યું કે અભાવ અવગુણ તો ક્યારે લેવા જ નહીં, અને જો સત્સંગી કહેવાતો હોય ને અભાવ અવગુણ લેતો હોય તો મહારાજ કે અમને દીઠો ગમતો નથી. અને મહારાજે એ પણ કહ્યું કે પોતાના સગા સંબંધીમાં હિત રાખે તો મહારાજે કહ્યું પંચ મહાપાપ છે એના કરતા પણ એને મોટું પાપ લાગે છે આત્મસત્તા રૂપે રહીને ભગવાનની ભક્તિ કરવી. આવી અદ્ભુત વાતો
આ વચનામૃતની અંદર મહારાજે બતાવી છે. આ વચનામૃતનો સાર આપણા જીવન સાથે વણાય, આ વચનામૃત આપણને આત્મસાત થાય અને ભગવાન આપણને જેવા બનાવવા માગે છે એવા આપણે બનીએ એવો સંકલ્પ કરીએ, એના માટેની પૂર્વ તૈયારી દાખવીએ. ભગવાન અને સંતની કૃપાથી, એમની દ્રષ્ટિને આશીર્વાદથી આપણે એ ઉત્તમ કોટીના ભક્તની પંક્તિમાં ભળીશું એવો એક વિશ્વાસ રાખીએ. અહીંયા આગળ આ વચનામૃતની સમાપ્તિ થાય છે. આવતીકાલે આગળના વચનામૃતનો પ્રારંભ કરીશું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું 21મું વચનામૃત જે તે થયું. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.